હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે પહેલો લેક્ચર છે. એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે, જેમાં આપણે સ્ટાર્ટિંગમાં બધી જ બેઝિક વસ્તુ સમજીશું કે વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, જીવા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, પછી ચાપ કોને કહેવાય, વૃતાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય. આપણે સંપૂર્ણ વસ્તુને બેઝિક પહેલાં તો સમજીશું, કેમ કે તમને બેઝિક આવડી જશે તો તમને આગળ તો સંપૂર્ણ દાખલા આવડી જશે. પછી આપણે દરેક ટોપિક આધારિત આપણે પ્રમેય જોવાના છીએ. પ્રમેય 9.1થી લઈ અને પ્રમેય 9.11 આપણે સંપૂર્ણ સમજીશું પહેલાં તો, અને પછી આપણે એનું ક્વિક રિવિઝન કરીશું. તો તમારે આ લેક્ચર ખાસ જોવાનું છે, અને તમારા જે પણ મિત્રોને વર્તુળ ચેપ્ટરમાં સમજણ ના પડતી હોય એના વિડીયો ખાસ શેર કરવાનો છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા વર્તુળ કોને કહેવાય? ધારો કે અહીંયા આપણું કોઈ નિશ્ચિત બિંદુ છે, આપણે વર્તુળનું કેન્દ્રને આપણે નિશ્ચિત બિંદુ કહીએ, ત્યાંથી નિશ્ચિત અંતરે કોઈ બિંદુ આવેલા છે. ધારો કે આ બિંદુ છે, અહીંયા આ સેમ જ અંતર છે, આ બધા જે અંતર છે આવી રીતે કોઈ બિંદુઓ આવેલા છે, જેમ કે આ અહીંયા બિંદુ છે, પછી આ અહીંયા બિંદુ છે, આવી રીતે. અને આ બિંદુને જે જોડતો વક્ર છે એને શું કહીએ છીએ? અહીંયા આપણે વર્તુળ કહીએ છીએ. તમે આ આકૃતિમાં જોઈ શકો છો, સેન્ટરમાં શું છે? અહીંયા આપણું વર્તુળનું કેન્દ્ર છે, અને નિશ્ચિત અંતરે આ એક બિંદુ આવેલું છે, પછી આવી રીતે આ બિંદુ આવેલું છે, અહીંયા પણ આ નિશ્ચિત અંતરે આ બિંદુ આવેલું છે. એટલે કે સેમ જ અંતરે આ બધા બિંદુ આવેલા છે, અને આ બિંદુને આપણે જોડીએ અને જે વક્ર બની એને આપણે અહીંયા વર્તુળ કહીએ છીએ. હવે જે આ જે વર્તુળની આપણે વ્યાખ્યા આપી, એમાં જે આપણે નિશ્ચિત બિંદુ કીધું હતું એ આપણું શું બનશે? અહીંયા એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ, અને જે નિશ્ચિત અંતર છે એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. જેમ કે આપણે આ અંતર લીધું હતું તો એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કે કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુ પરનું અંતર હોય એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. તો એ આપણી ત્રિજ્યા બની જશે. સિમ્પલી તમને સમજ પડી ગઈ. અને અહીંયા આપણે ત્રિજ્યાની બીજી વ્યાખ્યા પણ કહી શકીએ છીએ, કે જો મેં તમને હાલત કીધી કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. જેમ કે આ આપણો વર્તુળનું કેન્દ્ર હોય, તો અહીંયાથી આપણે વર્તુળ પરનું આ કોઈ બિંદુ છે, તો આને આપણે જોયું તો આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય. અસંખ્ય તમે અહીંયા વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુ પર તમે અહીંયા અસંખ્ય ત્રિજ્યા દોરી શકો છો. ઓકે, તો હવે આગળ વધીએ. તમને વર્તુળમાં સમજણ પડી ગઈ. જે સેન્ટરમાં બિંદુ હોય એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીશું. પછી વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુના અંતરને આપણે ત્રિજ્યા કહીશું. ઓકે, તમને કેન્દ્ર, ત્રિજ્યા અને વર્તુળમાં તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ. તો હવે આપણે જીવા લઈએ. તો જીવા કોને કહેવાય? તો પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. જેમ કે ચલો અહીંયા આપણે દોરીએ કે આ આપણા જોડે કોઈ અહીંયા આપણા જોડે આ કોઈ વર્તુળ છે. હવે આપણે કોઈ બે બિંદુઓ લઈએ. ધારો કે આ એક બિંદુ છે અને અહીંયા આ બિંદુ છે. આને આપણે જો ડાયરેક્ટ જોડી લઈએ તો આને જીવા કહેવાય. પછી આપણે બીજા બે બિંદુ લઈએ. અહીંયા કોઈ બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ છે, અને આ બે બિંદુને આપણે જોડી લઈએ તો આને પણ અહીંયા આપણે જીવા કહીશું. આવી રીતે અહીંયા કોઈ બિંદુ છે અને અહીંયા કોઈ બિંદુ છે. આ બિંદુને આપણે ડાયરેક્ટ જોડી લઈએ તો આને આપણે જીવા કહીશું. જીવામાં સમજણ પડી ગઈ કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ હોય એને આપણે તમે ડાયરેક્ટ જોડી લો તો એને આપણે જીવા કહીશું. આગળ આપણે હવે વધીએ. તો આગળ શું છે? અહીંયા આપણે જીવા શીખી ગયા. તો વ્યાસ. તો વ્યાસ કોને કહેવાય? કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. જેમ કે આમાં છે, જો અહીંયા તમે જોઈ શકો છો, આ વર્તુળનું આપણું કેન્દ્ર છે. આ જે જીવા છે અહીંયા ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી. આ પણ અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, અને આ જીવા પણ અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આને આપણે વ્યાસ કહીશું. હવે વ્યાસમાં તમને શું દેખાય છે? જો એક બાજુ આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. એટલે કે વ્યાસ શું? બે ત્રિજ્યાઓ ભેગી થઈને વ્યાસ બને છે. તો આપણે કહી શકીએ કે વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા થાય. અથવા તમે ત્રિજ્યા બરાબર શું કહી શકો છો? વ્યાસ ભાગ્યા તમારું 2 થાય છે. ઓકે, સમજ પડી ગઈ કે વ્યાસ હંમેશા શું હોય? ત્રિજ્યા કરતાં બમણો હોય, અને ત્રિજ્યા કેવી હોય? વ્યાસ કરતાં અડધી હોય. તમને સમજણ પડી ગઈ. આગળ આપણે જોઈએ કે ચાપ કોને કહેવાય. જેમ કે અહીંયા આપણે ચલો પહેલાં તો વ્યાખ્યા જોઈએ
કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓને જોડતો વર્તુળ પરનો ભાગ તેને ચાપ કહેવાય છે. જેમ કે અહીંયા આપણે આકૃતિ દોરીએ. ચલો આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ અહીંયા આપણી આકૃતિ છે. હવે આમાં આપણે કોઈ બે બિંદુઓ લઈએ. ધારો કે આ આપણું એક બિંદુ છે અને આ બીજું બિંદુ છે. જો આને આપણે ડાયરેક્ટ જોડી લઈએ તો આને આપણે જીવા કહેતા હતા. પણ આપણે જો વર્તુળ પરનો ભાગ લઈએ કે આ વર્તુળ પરના ભાગ દ્વારા આપણે જોડીએ તો આને શું કહેવાય? આપણે અહીંયા ચાપ કહીશું. અને જે નાનો ભાગ હોય એને આપણે અહીંયા લઘુ ચાપ કહીશું અને જે મોટો ભાગ હોય એને આપણે ગુરુ ચાપ કહીશું. ઓકે, તમને સમજણ પડી ગઈ? કોઈ પણ બે બિંદુઓને પણ કેવી રીતે જોડવાના તમારે અહીંયા જો વર્તુળ પરનો ભાગ હોય તેને આપણે અહીંયા ચાપ કહીશું. તમે જો અહીંયા ડાયરેક્ટ આવી રીતે જોડો તો એને જીવા કહેવાય અને જો વર્તુળ પરનો ભાગ હોય તો એને અહીંયા આપણે ચાપ કહીશું. તમને જીવામાં પણ સમજણ પડી ગઈ, ચાપમાં પણ સમજણ પડી ગઈ. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ કયો ટોપિક છે? અહીંયા આપણું વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? જીવા અને જીવાના અંત્ય બિંદુએ રહેલી ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને વૃત્તખંડ કહે છે. સિમ્પલી વૃત્તખંડ એટલે કે શું? જ્યારે તમારું જીવા અને ચાપ જોડાય ત્યારે તમારું વૃત્તખંડ બને. ચલો તમને બાજુમાં આકૃતિ દોરીને સમજાવું છું કે આ અહીંયા આપણું કોઈ વર્તુળ છે. ઓકે, હવે એમાં ધારો કે આ આપણા અહીંયા બે બિંદુઓ છે. તો આ અહીંયા આપણી ડાયરેક્ટ આપણે જોડી લઈશું તો આ આપણી એક જીવા છે. હવે જે બીજા બે બિંદુને આપણે અહીંયા જે વર્તુળ પરનો ભાગ જોડીશું તો આ આપણો ચાપ છે. તો આ જીવા અને ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે આ પ્રદેશને આપણે શું કહીશું? અહીંયા વૃત્તખંડ કહીશું. કે તમને સમજ પડી ગઈ કે આ જે ભાગ છે એને આપણે વૃત્તખંડ કહીશું. એટલે કે તમારું જીવા અને ચાપ જોડાઈને વૃત્તખંડ બને. અને જે વર્તુળમાં જે નાનો ભાગ હોય વૃત્તખંડનો એને આપણે લઘુ વૃત્તખંડ કહીએ છીએ. અને જે મોટો ભાગ હોય તમે અહીંયા જોઈ શકો છો, નાનો ભાગ હોય એને લઘુ વૃત્તખંડ અને જે મોટો ભાગ હોય એને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ છીએ. ઓકે, આ તમને સમજણ પડી ગઈ. હવે આગળ વધીએ. જેમ અહીંયા આપણે જીવા અને ચાપ જોડાઈને વૃત્તખંડ બને છે એવી રીતે વૃત્તાંશ આપણું આવશે. વૃત્તાંશ કેવી રીતે બને? તો પહેલાં હું તમને આકૃતિમાં સમજાવું છું અને પછી આપણે વ્યાખ્યા વાંચીએ છીએ. તો ચાલો આપણે સમજાવું કે અહીંયા આપણું આ કોઈ વર્તુળ છે. ઓકે, હવે એમાં આ આપણા અહીંયા બે બિંદુઓ છે. ઓકે, તો આપણો ચાપ કયો છે? તો વર્તુળ પરનો જે ભાગ હોય એને અહીંયા આપણે ચાપ કહીએ છીએ. તો આ આપણો ચાપ છે, આપણું વર્તુળનું કેન્દ્ર છે. તો આપણે આ બિંદુને જોડીએ ત્રિજ્યા દ્વારા. તો અહીંયા ત્રિજ્યા છે, ચાલો આપણે સરખી રીતે જોડી લઈએ. તો આ આપણે જોડી લીધું. ઓકે, તો અહીંયા જો આ એક ત્રિજ્યાથી આ બીજી ત્રિજ્યાથી અને અહીંયા આપણો આ ચાપવાળો ભાગ થયો. તો આ કેવી રીતે બને? અને જે વચ્ચેનો ભાગ હોય એને આપણે શું કહીશું? અહીંયા વૃત્તાંશ કહીશું. તો વૃત્તાંશ કેવી રીતે બને? કે બે ત્રિજ્યા અને એક ચાપ જે જોડાય અને એના વચ્ચેનો જે ભાગ હોય એને આપણે શું કહીશું? અહીંયા વૃત્તાંશ કહીએ છીએ. અહીંયા આપણી વ્યાખ્યા પણ છે તો આપણે વ્યાખ્યા પણ વાંચી લઈએ કે બે ત્રિજ્યા અને વર્તુળના કેન્દ્ર સિવાયના અંત્ય બિંદુએ રહેલી ચાપ વચ્ચેના વર્તુળના પ્રદેશને વૃત્તાંશ કહે છે. સમજણ પડી ગઈ કે બે ત્રિજ્યા અને ચાપ હોય એના વચ્ચેનો જે ભાગ છે એ જે જોડાઈને ભાગ બનાવીને આપણે વૃત્તાંશ કહીએ છીએ. અને એ જીવા અને ચાપ જોડાઈને જે ભાગ બનાવે એને આપણે વૃત્તખંડ કહીએ છીએ. પણ નાનો ભાગ હોય એને લઘુ વૃત્તખંડ કહીએ છીએ, મોટો ભાગ હોય એને ગુરુ વૃત્તખંડ કહીએ. આવી રીતે આમાં પણ તમારી જે નાનો ભાગ હોય એને લઘુ વૃત્તાંશ કહેવાય અને જે મોટો ભાગ હોય એને ગુરુ વૃત્તાંશ કહેવાય. ઓકે, તમને આમાં સિમ્પલી સમજણ પડી ગઈ. પેલું કે તમારું વર્તુળ કોને કહેવાય, પછી ત્રિજ્યા કોને કહેવાય, જીવા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, સંપૂર્ણ તમને. પછી આપણું શું હતું કે તમારું ચાપ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય. તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ છે. છતાં પણ ફરી આપણે એકવાર રિવિઝન કરાવી લઈએ. તો ચાલો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે જે કોઈપણ નિશ્ચિત બિંદુ હોય એનું કેન્દ્ર વર્તુળનું ત્યાંથી નિશ્ચિત અંતરે આવેલા જે બિંદુઓ જોડાઈને જે વક્ર બનાવે એને શું કહેવાય છે? અહીંયા આપણે વર્તુળ કહીએ છીએ. તો જે નિશ્ચિત બિંદુ હતું એને વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ અને જે નિશ્ચિત અંતર હતું એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. તો તમને ખબર જ છે કે વર્તુળના કેન્દ્રથી લઈ વર્તુળના કોઈપણ બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, પછી આપણે કીધું જીવા. તો જીવા કોને કહેવાય? કે વર્તુળના કોઈપણ બે બિંદુને આપણે જોડતા રેખાખંડને આપણે વર્તુળની જીવા કહીએ છીએ. પછી વ્યાસ, તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ અને વ્યાસ ત્રિજ્યા કરતાં બમણો હોય અને ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય. ઓકે, એ પણ તમને સમજ પડી ગઈ. પછી ચાપ, તો વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતો વર્તુળ પરનો ભાગ હોય તો એને આપણે ચાપ કહીએ છીએ. પછી આગળ આપણે શીખ્યા વૃત્તખંડ. તો જીવા અને ચાપ વચ્ચે જે જોડાઈને જે ભાગ બનાવે એને આપણે વૃત્તખંડ કહીએ છીએ. નાનો ભાગ હોય એને લઘુ વૃત્તખંડ કહેવાય, મોટો ભાગ હોય એને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ છીએ. ઓકે, જીવા અને ચાપ જોડાવે અને જ્યારે બે
ત્રિજ્યા અને એક ચાપ જો જોડાઈને જે ભાગ બનાવે એને આપણે લઘુ વૃત્તાંશ કહીએ, એટલે વૃત્તાંશ કહીએ છીએ, પણ જે નાનો ભાગ હોય એને આપણે લઘુ વૃત્તાંશ કહીએ છીએ, મોટો ભાગ હોય એને આપણે ગુરુ વૃત્તાંશ કહીએ છીએ. ઓકે, તમને સમજ પડી ગઈ આ? તો હવે આગળ આપણે વધીએ. હવે આપણે તમારી ચોપડીના જે ટોપિક છે એ અહીં આપણે શીખીશું. તમને પહેલો ટોપિક છે તમારા બુકમાં 9.1, એમાં તમને આપેલું છે કે જીવાએ કોઈપણ બિંદુએ આંતરેલો ખૂણો. જેમ કે અહીંયા આપણે જોઈએ કે આ અહીંયા આપણે જોડે કોઈ અહીંયા વર્તુળ છે, ચાલો આપણે વર્તુળ દોરીએ. ઓકે, પરફેક્ટલી આ આપણો વર્તુળ છે અને અહીંયા બે આપણા બિંદુ છે, એને જોડાઈને અહીંયા આપણી આ જીવા બની છે. ઓકે, તો અહીંયા જીવાએ કોઈ પણ બિંદુએ આંતરેલો ખૂણો એટલે કે અહીંયા આપણે ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, ધારો કે અહીંયા આપણે ચલો વચ્ચે સેન્ટરમાં લેવાનો ટ્રાય કરીએ. ઓકે, તો અહીંયા ધારો કે અહીંયા આ જે આપણી જીવા છે એ અહીંયા કોઈ ખૂણો આંતરે છે, તો ઓકે આને આપણે જીવાએ કોઈ પણ બિંદુ આગળ અહીંયા ખૂણો આંતર્યો છે. પછી અહીંયા આપણે બિંદુ લઈએ તો આ પણ અહીંયા જીવાના જે અંત્ય બિંદુ છે એને તમારે એ બિંદુ સાથે જોડી લેવાના છે. તો જે પણ ખૂણો બને એને આપણે શું કહીએ છીએ કે જીવાએ કોઈ પણ બિંદુ આંતરેલો ખૂણો છે. ધારો કે અહીંયા આપણે કોઈ બિંદુ લઈએ તો આવી રીતે જીવાનું એક અંત્ય બિંદુ, આવી રીતે બીજું અંત્ય બિંદુ જે છેડાનો ભાગ છે એ અન્ય બિંદુ સાથે જોડશો એટલે અહીંયા આપણો ખૂણો બની જશે. તમે અહીંયા નીચે પણ એક બિંદુ લઈ શકો છો. ધારો કે અહીંયા આપણે આવી રીતે તો આ બે અંત્ય બિંદુને જોડીશું તો જે પણ ખૂણો બને અહીંયા ચલો સિમ્પલી આપણે સ્ટ્રેટ લાઈન બનાવી લઈએ. ઓકે, તો આ જે ખૂણો બને એને આપણે કહીશું અહીંયા કે જીવાએ કોઈ પણ બિંદુએ આંતરેલો ખૂણો છે. ઓકે, સમજણ પડી ગઈ આમાં તમને? તો હવે આપણે જોઈશું અહીંયા તમારો પ્રમેય 9.1. તમારા પ્રમેય 9.1માં શું આપેલું છે ચલો આપણે એને વાંચીએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે વર્તુળની સમાન જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો કેવી રીતે? ધારો કે અહીંયા તમને આકૃતિ આપેલી છે, એમાં જો તમારું સમાન જીવાય એટલે કે AB અને અહીંયા જે CD છે એનું માપ સમાન છે. તો આ જે કેન્દ્ર આગળ ખૂણા આંતરે છે એ પણ કેવા બનશે? તમારા સમાન બનશે. એટલે કે તમારું પ્રમેય 9.1 શું કહેવા માગે છે કે અહીંયા જો AB અને CD સમાન હોય તો જે ખૂણા છે AOB અને COD એ આપણા જે કેન્દ્ર આગળ ખૂણા બને છે એ પણ તમારા અહીંયા સમાન બનશે. એ તમને શું કહેવા માગે છે અહીંયા પ્રમેય 9.1. અને 9.2નું પ્રતિપ્રમેય છે. તો એમાં શું છે કે જો જીવાઓ કે વર્તુળના કેન્દ્ર આગળ જો સમાન ખૂણા આંતરે છે તો તે જીવાઓ કેવી છે? અહીંયા સમાન હશે. એટલે કે જો અહીંયા જે વર્તુળના કેન્દ્ર આગળ ખૂણા સમાન હોય એટલે કે AOB અને COD સમાન હોય તો અહીંયા જીવા AB અને CD તમારી સમાન બનશે. આ છે તમારો પ્રમેય 9.1 અને 9.2. સિમ્પલી બંને કેવા છે? બીજાના પ્રતિપ્રમેય છે. ઓકે, આમાં તમને સમજ પડી ગઈ કે જો જીવા સમાન હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે, અને જો કોઈ પણ બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ બે સમાન ખૂણા આંતરે છે તો એ બંને જીવાઓ કેવી હશે? સમાન હશે. આ છે તમારો પ્રમેય 9.2. ઓકે, તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે આગળ આપણે જોઈએ કે અહીંયા કેન્દ્રમાંથી જીવા પર દોરેલું લંબ. તો આમાં તમે કેવી રીતે દોરી શકો? તો અહીંયા ધારો કે તમારું આ કોઈ વર્તુળ છે. ઓકે, હવે અહીંયા તમારી જીવા છે, ધારો કે આ તમારી અહીંયા જીવા છે. ઓકે, આ તમારો અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. આવી રીતે તમે અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર તમે આવી રીતે અહીંયા લંબ દોરી શકો છો. ધારો કે અહીંયા તમારી બીજી જીવા આવી રીતે અહીંયા છે. ઓકે, હવે અહીંયા વર્તુળના કેન્દ્ર પરથી તમે આવી રીતે અહીંયા લંબ દોરી શકો છો. આવી રીતે તમે ત્રીજી જીવા અહીંયા છે, તમે આવી રીતે અહીંયા પણ તમે લંબ દોરી શકો છો. ઓકે, તમને સિમ્પલી સમજ પડી ગઈ. આવી રીતે તમે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરી શકો છો. તો આ ટોપિકમાં સમજ પડી ગઈ કે કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર આપણે જે લંબ દોરીએ છીએ એના આધારિત અહીંયા આપણા બે પ્રમેય છે, પ્રમેય 9.3 અને 9.4. કે અહીં પ્રમેયમાં શું કીધું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે કે અહીંયા જે આ OM છે અહીંયા એ AB પર લંબ તો છે પણ શું કરે છે? અહીંયા જો આ લંબ હોય તો આ AM અને BMનું માપ સરખું થાય. એટલે કે દોરેલું લંબ શું કરે? અહીંયા જીવાને દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. અહીંયા એ તમારો પ્રમેય 9.3 છે. જો અહીંયા એ લખેલું છે કે જો OM લંબ AB હોય તો પ્રમેય 9.3 મુજબ AM અને BM સમાન થાય. અને પ્રમેય 9.4માં એનું ઉલટું છે કે જો અહીં વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર જો કોઈ રેખા આવતી હોય એ અહીંયા જીવાને બે ભાગમાં દુભાગે તો એ કેવી હશે? જીવાને લંબ હશે. જો અહીંયા તમે જોઈ શકો છો, આ જ અહીંયા લખેલું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે તો એ જીવાને કેવી હશે? એ રેખા જીવાને લંબ હશે. આનો પ્રતિપ્રમેય છે. એટલે કે અહીંયા જો દુભાગે અહીંયા પહેલાં તો પછી લંબ હશે. અને તમારું પ્રમેય 9.3માં શું છે કે પહેલાં અહીંયા લંબ છે એટલે અહીંયા દુભાગે છે. આ બંને પ્રમેય તમારા કેવા છે? એકબીજાના પ્રતિપ્રમેય છે. ઓકે,
તો આપણે પહેલાં 9.1 અને 9.2માં શું શીખ્યા કે જો જીવાઓ સમાન હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે અને ખૂણા સમાન હોય તો જીવા સમાન થાય. આ 9.1 અને 9.2માં શીખ્યા. 9.3 અને 9.4માં આપણે શું શીખ્યા કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ હોય તો જીવાને દુભાગે, અને જો આવી રીતે જો વર્તુળના કેન્દ્રમાંથી નીકળતી રેખા જીવાને દુભાગે તો એ રેખા કેવી હશે? જીવાને લંબ હશે. આપણે 9.3 અને 9.4માં આપણે આ શીખ્યા. ઓકે, તમને સિમ્પલી પ્રમેય સાવ ઇઝી છે, તમને સમજણ પડતી જશે. હવે આગળ વધીએ આપણે તો બીજો એક ટોપિક જોઈએ અહીંયા કે સમાન જીવાઓ અને કેન્દ્રથી તેમનું અંતર. જેમ કે અહીંયા આપણી આ AB અને CD અહીંયા તમારી જીવા સમાન છે, તો અહીંયા જે કેન્દ્રથી અંતર છે જેમ કે OM છે અને ON છે તો એ સરખું થશે. અહીંયા OA અને OC સરખું થશે. એટલે કે જો તમારી જીવા સમાન હોય તો એમનું કેન્દ્રથી અંતર પણ સરખું થાય. જેમ આપણા ખૂણા સરખા થતા હતા એમ કેન્દ્રથી અંતર પણ સરખું થાય. જેમ કે અહીંયા આ એક જ વર્તુળમાં બે જીવાઓ છે પણ અલગ અલગ જે અહીંયા આ જે બે વર્તુળ છે કેવા તમારે વર્તુળ લેવાના છે? એકરૂપ વર્તુળ લેવાના છે. એકરૂપ વર્તુળની અંતર એકરૂપ એટલે શું કહેવાય? એ બંને સમાન હોય. એકરૂપ વર્તુળની અંતર જો સમાન જીવા હોય તો એમનું પણ કેન્દ્રથી અંતર કેવું હશે? અહીંયા સમાન હશે. ઓકે, તમને સમજણ પડી ગઈ? તો હવે આપણે અહીંયા જોઈએ કે તમારો પ્રમેય 9.5 તો એમાં તમને શું કીધું છે? વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્ર અથવા કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય. એટલે તમને સમજ પડી ગઈ અહીંયા કે જો કાં તો અહીંયા એક વર્તુળમાં બે જીવાઓ હોય અથવા અલગ અલગ વર્તુળમાં બે જીવા હોય, પણ કેવા બે અલગ અલગ વર્તુળ એકરૂપ વર્તુળ હોવા જોઈએ. જો એમાં જીવા સમાન હોય તો એમનું કેન્દ્રથી અંતર કેવું થશે? અહીંયા સમાન બની જશે. જેમ કે OM અને ON સમાન હોય, OA અને OC સમાન હશે. આવી રીતે એમનું કેન્દ્રથી અંતર સમાન બની જશે. આ જ પ્રમેય 9.6માં એનું ઉલટું હશે, પ્રતિપ્રમેય હશે. એટલે કે જો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી છે? અહીંયા જીવાઓ સમાન હશે. ઓકે, તો આ 9.5નું શું છે? પ્રતિપ્રમેય છે. એટલે તમને 9.1, 9.2, 9.3, 9.4, 9.5 અને 9.6 સિમ્પલી તમને સમજણ પડી ગઈ છે કે પહેલાં બે પ્રમેયમાં શું હતું કે જો જીવાઓ સમાન હોય તો સમાન ખૂણો આંતરે, એનું પ્રતિપ્રમેય હતું. પછી 9.3માં શું હતું કે જો વર્તુળના કેન્દ્રમાંથી નીકળતી જે રેખા છે એ જીવાને લંબ હોય તો બે ભાગમાં દુભાગે છે, એનું પછી 9.4 પ્રતિપ્રમેય હતું. 9.5માં શું હતું કે જીવાઓ સમાન હોય તો વર્તુળના કેન્દ્રથી એમનું અંતર સમાન હશે. ઓકે, તમને અહીંયા 6 પ્રમેયમાં સિમ્પલી સમજણ પડી ગઈ છે. મેલે તમારે 3 જ પ્રમેય છે, એની પાછળ એક પ્રમેય તમારું પ્રતિપ્રમેય છે. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ છે. હવે અહીંયા આપણે જોઈએ કે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. તો પહેલાં તો આપણે ટોપિક સમજીશું અહીંયા કે આ આપણું કોઈ વર્તુળ છે. ઓકે, સિમ્પલી આ તમારું અહીંયા આ જે બે બિંદુઓ છે આપણે બે બિંદુઓ લઈએ. ઓકે, આ આપણું શું છે? અહીંયા ચાપ છે. ઓકે, તો આ ચાપ શું છે? અહીંયા ખૂણા બનાવશે. જેમ કે અહીંયા આપણું આ કોઈ બિંદુ છે તો આ બિંદુ આગળ ચાપના અંતે બિંદુ આપણે જોડી લઈએ તો અહીંયા આપણે આ ખૂણો ચાપ બનાવે છે. ઓકે, તો આ એક ખૂણો થઈ ગયો. તો વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. અહીંયા આપણે કોઈ બિંદુ લઈએ તો અંત્ય બિંદુને આપણે જોડી લઈએ ચાપના અંત્ય બિંદુ, અને જે બિંદુ આપણે ખૂણો બનાવ્યો છે એને આપણે જોઈ લઈએ. તો આ પણ આપણે કેવું નીચે પણ આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે બનાવીએ. ઓકે, તો કે અહીંયા ઓકે આ આપણો ખૂણો બની ગયો. ઓકે, અહીંયા ધારો કે વર્તુળનું કેન્દ્ર હોય ત્યાં પણ અહીંયા આપણે ચાપે બનાવેલો ખૂણો આપણે બનાવી શકીએ છીએ. ઓકે, તો આવી રીતે તમે અસંખ્ય ખૂણા બની શકો છો ચાપ દ્વારા. પણ અહીંયા જેમ આપણે જીવા દ્વારા ખૂણો બનાવતા હતા એમ અહીંયા ચાપ પણ અસંખ્ય ખૂણા બનાવી શકે છે. તો ઓકે, તો હવે આપણે અહીંયા પ્રમેય જોઈએ. તો પ્રમેયમાં શું કીધું છે? પ્રમેય આપણો અહીંયા 9.7. તો પહેલાં પ્રમેયની આપણે જે છે આપણી રકમને સમજીશું અને પછી આપણે અહીંયા એની સાબિતીને જોઈશું કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. એટલે કે અહીંયા તમારી આ શું છે? જો અહીંયા આ આપણી ધારો કે અહીંયા ચાપ છે, આ બે બિંદુઓ છે અને આ જે વર્તુળનો ભાગ છે એ આપણી ચાપ છે. તો વર્તુળના કોઈપણ બિંદુ એટલે ધારો કે અહીંયા જે આપણો ખૂણો છે આપણો x છે. જો આ ખૂણો x હોય તો કેન્દ્ર પર ખૂણો કેટલો થાય? તમારો 2x થાય. ધ્યાન રાખવાનું છે ખૂણો ક્યાં 2x થશે? તમારો કેન્દ્ર આગળ. ધારો કે અહીંયા તમે કોઈ પણ ખૂણો લેશો તો એ તમારો ખૂણો કેવો બનશે? અહીંયા ધારો કે આ તમારો ખૂણો જો y હોય, ધારો કે કોઈ પણ બિંદુએ આ તમારો ખૂણો y હોય તો અહીંયા ખૂણો કેવો થશે? કેન્દ્ર આગળ 2y તમારો ખૂણો બની જશે. ઓકે, એટલે કે કોઈ પણ બિંદુએ જે ખૂણો આંતરેલો ખૂણો હશે એ વર્તુળના કેન્દ્ર પર કેવો થઈ જશે? ડબલ થઈ જશે. જેમ કે આ ખૂણો તમારો જો 60 હોય, આ તમારો ખૂણો 60 અંશ હોય
તો વર્તુળના કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો છે કેટલો છે 120 અંશ થઈ જશે. ઓકે, એટલે કે કેન્દ્ર આગળ તમારો ખૂણો અહીંયા ડબલ થાય છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી આપણે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપ વર્તુળના બાકીના ભાગ કરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય છે? બમણો હોય છે. એટલે કે જે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે એ વર્તુળના કોઈપણ બાકીના ભાગ કરતાં કોઈપણ બિંદુ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય છે? બમણો હોય છે. પણ એ તમારો ખૂણો ક્યાં હોવો જોઈએ? તમારા ચાપના બહારના ભાગમાં હોવો જોઈએ. તમે આવી રીતે નીચે ચાપના આંતરો તો એ તમારું ચાલશે નહીં. ક્યાં હોવો જોઈએ? ઉપરના ભાગમાં હોવો જોઈએ. જેમ કે આ તમે જીવા દોરો તેને ઉપરના ભાગમાં હોવો જોઈએ. સમજણ પડી ગઈ? ઓકે, તો આગળ આપણે લઈએ. હવે એક બીજો ટોપિક છે જે તમારી બુકમાં આમ નથી પણ જે સારાંશ છે એમાં આપેલું છે કે અર્ધવર્તુળોનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. જેમ કે અહીંયા આપણે લઈએ, કારણ કે આપણે આ વર્તુળો છે તો આ શું છે? એનું કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે શું કહીએ છીએ? આ જે હોય આપણો વ્યાસ છે, અને એને એ શું કરે? વર્તુળને બે ભાગમાં ડિવાઈડ કરે. તો ઉપરનું એક અર્ધવર્તુળ બની જાય, નીચેનું એક અર્ધવર્તુળ બની જાય. તો આપણે જે આ જીવા છે એટલે કે જે વ્યાસ છે એને આપણે અંત્યબિંદુને આપણે અહીંયા ખૂણો કોઈપણ જગ્યાએ વર્તુળના કોઈપણ બિંદુ પર આપણે ખૂણો બનાવીએ તો કેવો ખૂણો બનશે? અહીંયા કાટખૂણો બનશે. જેમ કે અહીંયા આપણે નાનું કોઈ વર્તુળ લઈએ. ચલો આપણે અહીંયા કોઈ વર્તુળ લઈએ એક્સ્ટ્રા તમને. ઓકે, આ ધારો કે અહીંયા આપણું વર્તુળનું કેન્દ્ર છે. આવી રીતે આપણે એને ધારો કે એમાંથી પસાર કરતી જીવા દોરીએ તો આપણો વ્યાસ છે. તો આ એક અર્ધવર્તુળ થઈ ગયું અને આ એક અર્ધવર્તુળ થઈ ગયું. તો અહીંયાથી તમે કોઈપણ જગ્યાએ કોઈપણ ખૂણો બનાવો. ધારો કે આ બિંદુએ તમે ખૂણો બનાવો તો આપણે વ્યાસના અંત્યબિંદુને જોડી લઈએ. ઓકે, તો એક આ ખૂણો બન્યો. તો આ પણ કાટખૂણો બનશે. ધારો કે અહીંયા આપણે ખૂણો બનાવીએ તો આને આપણે જોડીએ અને આને આપણે જોડીએ તો આ ખૂણો કેવો બનશે? કાટખૂણો બનશે. તમારે હંમેશા એ ખૂણો કાટખૂણો હશે. એટલે કે શું? અર્ધવર્તુળો દ્વારા બનતો ખૂણો કેવો હશે? કાટખૂણો હશે. એટલે કે તમારે સિમ્પલી એટલું યાદ રાખવાનું કે વ્યાસ જે પણ ખૂણો બનાવે, વ્યાસના અંત્યબિંદુ દ્વારા જે પણ ખૂણો બને એ કેવો બનશે? અહીંયા કાટખૂણો બનશે. તમને સિમ્પલી સમજણ પડી ગઈ? તો હવે અહીંયા આપણે જોઈએ કે પ્રમેય 8.9. તો પ્રમેય 8.9માં અહીંયા શું કીધું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. જેમ કે વૃત્તખંડ કોને કહેવાય? તો તમને ખબર જ છે વૃત્તખંડ કોને કહેવાય? કે જીવા અને જો ચાપ. પહેલાં તો ચલો અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું છું, તમને સિમ્પલી આઈડિયા આવી જાય. ધારો કે આ અહીંયા આપણું કોઈ વર્તુળ છે, અહીંયા આ આપણી કોઈ એની જીવા છે, પછી આ એનો નીચેના ભાગમાં કોઈ ચાપ છે. તો આ આપણું શું બની ગયું? વૃત્તખંડ બની ગયો. તો આ પણ એક વૃત્તખંડ બની ગયો અને ઉપરના ભાગમાં પણ એક વૃત્તખંડ બની ગયો. કેમ કે આ તમારી જીવા હોય તો આ પણ તમારો ઉપરના ભાગમાં પણ એક ચાપ હોય. તો આ શું છે અમારો? આ શું છે? તમારો ગુરુ વૃત્તખંડ છે અને નીચેનો ભાગ છે શું છે? અહીંયા લઘુ વૃત્તખંડ છે. ઓકે, તો તમે કોઈ પણ એક ભાગમાં, જેમ કે અહીંયા શું કીધું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે. જેમ કે અહીંયા ઉપરના ભાગમાં તમે બનાવો. ધારો કે આ તમારો કોઈ અહીંયા કોઈ બિંદુ છે તો આ તમે અહીંયા ખૂણો બનાવ્યો. પછી અહીંયા કોઈ તમારું બિંદુ છે તો આ તમે ખૂણો બનાવ્યો. તો આ બંને ખૂણાઓ કેવા છે? અહીંયા તમારે સમજી લેવાનું છે. અહીંયા ખૂણા છે. ઓકે, તો આ જો ખૂણો x હોય તો આ પણ અહીંયા ખૂણો x હશે. આ તમારા ગુરુ વૃત્તખંડમાં ખૂણા બને. હવે તમે નીચે કદાચ બનાવો કે અહીંયા તમે જીવાને જોડીને આવી રીતે અહીંયા ખૂણો બનાવો તો આ તમારો એક ખૂણો બન્યો. ઓકે, પછી અહીંયા ધારો કે તમારો બીજો ખૂણો બનાવો તમે. ઓકે, તો આ તમારા ખૂણા ધારો કે આ y હોય તો આ પણ y છે. એટલે કે અહીંયા એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા છે? સમાન હોય છે. તમારે લઘુ વૃત્તખંડમાં હોય કે ગુરુ વૃત્તખંડમાં હોય, પણ એક જ વૃત્તખંડમાં હંમેશા તમારા ખૂણાઓ કેવા બને છે? અહીંયા સમાન બને છે. એ તમારે સિમ્પલ યાદ રાખવાનું છે. ઓકે, સમજણ પડી ગઈ? તો હવે આપણે અહીંયા જોઈએ કે પ્રમેય 9.9. તો એમાં તમને શું આપેલું છે? આ પ્રમેય તમારો એટલો ઉપયોગી નથી પણ તમારે આ ખાલી સમજવા માટેનો પ્રમેય છે કે પ્રમેય 9.9. એમાં તમને શું આપેલું છે કે જો પહેલાં તો આપણે અહીંયા એક તમારું થોડું હાર્ડ છે પણ આપણે એક લાઈનને વાંચીશું અને સિમ્પલ આપણે અહીંયા બનાવતા જઈશું. ચલો અહીંયા આપણે આકૃતિને રિમૂવ કરી લઈએ. ઓકે, ચલો અહીંયા આપણે આકૃતિને રિમૂવ કરી લઈએ. આજે આપણું અહીંયા વર્તુળ છે એને પણ અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. હવે આપણે વાંચીએ અને બનાવતા જઈએ કે અહીં જો બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો અહીંયા આપણે પહેલાં તો બે બિંદુને જોડીએ. અહીંયા આપણે બે બિંદુને જોડીએ કે આ આપણા બે બિંદુઓ છે એને આ જોડતો રેખાખંડ છે. ઓકે, તો આપણો રેખાખંડ બની ગયો. એ રેખાખંડને સમાવતી રેખાઓની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે. તો અહીંયા આપણે એક જ બાજુ એટલે કે આપણે ઉપરની સાઈડ આ જે રેખાખંડ છે એની ઉપરની સાઈડ અહીંયા આપણે બે બિંદુઓ લઈએ. ધારો કે આ આપણું એક બિંદુ છે અને આ આપણું બિંદુ છે. અને કેવા ખૂણા બનાવવાના છે? તમારે સમાન ખૂણા બનાવવાના છે. ધારો કે આ આપણો ખૂણો છે
અહીંયાથી આ બે અંતે બિંદુને ઓકે જોડી લીધા. પછી આને આપણે જોડી લઈએ. ઓકે, આપણે સમાન સાઈડ બંને બિંદુ લીધા છે. અને જો આ તમારો ખૂણો એક્સ હોય તો આ પણ તમારો ખૂણો અહીંયા એક્સ લેવાનો છે. ઓકે, પછી આગળ આપણે શું કીધું છે, તો ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે. એટલે કે તમારે સિમ્પલી આ શું સમજવા માગે છે કે અહીંયા એક રેખાખંડ હોય અને રેખાખંડની એક જ બાજુએ બે તમારા બિંદુ આવેલા હોય અને એ બિંદુ સમાન ખૂણા આંતરે, તો આ જે તમારા ચારેય બિંદુઓ છે, એટલે કે આપણું આ પહેલું બિંદુ જે રેખાખંડના બે બિંદુ હતા એ, આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 ક્યાં આવેલા છે? અહીંયા એક જ વર્તુળ પર આવેલા છે. એવું તમારે અહીંયા સમજી લેવાનું છે. તો ચલો આપણે સરખી રીતે અહીંયા વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો ઓકે, આ તો તમારું, ચલો આપણે સરખી રીતે વર્તુળ બનાવીએ. કેમ વર્તુળ બનતો નથી? ઓકે, આપણે ચલો સરખી રીતે. ઓકે, આપણો અહીંયા વર્તુળ બની ગયો. તો તમારે સમજી લેવાનું છે આ ચારે બિંદુ ક્યાં આવેલા છે? અહીંયા તમારા એક જ, અહીંયા તમારે એક જ વર્તુળ પર આવેલા છે. એવું તમારે અહીંયા સિમ્પલી સમજી લેવાનું છે. અહીંયા પરફેક્ટલી આપણું આવતું નથી, પણ તમારે અહીંયા સમજી લેવાનું છે. ચલો આપણે બનાવવાનો ટ્રાય કરીએ. ટ્રાય થાય તો સારું છે, બની જાય તો, પણ પોસિબલ લાગતું નથી કે બને. ચલો આપણે ટ્રાય કરીએ. નથી બનતું. ઓકે, ચલો રહેવા દો. તમે ખાલી તમારે એટલું સમજી લેવાનું છે કે આ જે ચારે તમારા બિંદુ છે એ ક્યાં આવેલા છે? અહીં એક જ વર્તુળ પર આવેલા હોય છે. ઓકે, તમને સમજણ પડી ગયા? આમાં જે આગળ આપણી આકૃતિ હતી એ ઓલરેડી આપણે બનાવેલી હતી, પણ આ અત્યારે બનતી નથી. તમારે સમજી લેવાનું છે. અને આ ચારે બિંદુને શું કહેવાય છે? અહીંયા વૃત્તીય એટલે કોણ સાયક્લિક કહેવાય છે. આ તમારો પ્રમેય ક્યાંય પણ ઉપયોગ થશે નહીં, કેમ કે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. કેમ કે આવું કોણ પૂછે કે અહીંયા આવી રીતે એક રેખાખંડ પર આવેલા ઉપરની સાઈડ બે બિંદુઓ હોય તો સમાન ખૂણાઓ હોય તો એક જ વર્તુળ પર આવે છે. આવું તમારે ક્યાંય પણ પૂછાશે નહીં. પણ તમારે યાદ રાખવાનું છે, કદાચ પૂછાઈ શકે, કદાચ તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આને આપણે શું કહીશું? અહીંયા વૃત્તીય અથવા કોણ સાયક્લિક બિંદુઓ કહેવાય છે, જે ચારે એક જ વર્તુળ પર આવેલા છે. ઓકે, સિમ્પલી સમજણ પડી ગઈ. હવે આપણે જોઈશું અહીંયા ચક્રીય ચતુષ્કોણ. પહેલાં તો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો આપણું કોઈ અહીંયા વર્તુળ હોય, આ ધારો કે આપણું કોઈ અહીંયા વર્તુળ છે, એના જે અહીંયા એની અંદર ધારો કે આપણું આ કોઈ ચતુષ્કોણ છે. ઓકે, ચાલો આપણે ચતુષ્કોણને દોરવાનો પ્રયત્ન કરીએ. સિમ્પલી અહીંયા આપણે આ ચતુષ્કોણને દોરીએ. ઓકે, આ આપણો ચતુષ્કોણ છે. અહીંયા આપણે શિરોબિંદુ છે એને આપણે નામ આપી દઈએ અહીં કે આપણો શિરોબિંદુ છે જે આપણા ABCD. તો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? કે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીશું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારું A હોય, B હોય, C હોય કે D હોય, આ જેના શિરોબિંદુઓ છે ક્યાં આવેલા છે? અહીંયા એક જ વર્તુળ પર આવેલા છે. તો આને આપણે શું કહીશું? આને આપણે જે આપણો ચતુષ્કોણ છે ABCD એને આપણે અહીંયા ચક્રીય ચતુષ્કોણ કહીશું. ઓકે, આ તમને ઓલરેડી અહીંયા આપણે આકૃતિ આપેલી જ છે. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારું A શિરોબિંદુ હોય, B હોય, C હોય કે D હોય, એક જ વર્તુળ પર આવેલું છે. તો આને આપણે ABCDને ચક્રીય ચતુષ્કોણ કહીશું. હવે અહીંયા તમારા પ્રમેય બે છે, પ્રમેય 9.10 અને પ્રમેય 9.11. તો એમાં તમને શું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડનો સરવાળો 180 અંશ થાય. એટલે કે જો તમારો ચક્રીય ચતુષ્કોણ હોય તો એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. જેમ કે અહીંયા Aની સામેનો ખૂણો C છે, તો ખૂણા A અને ખૂણા Cનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો અહીંયા Bની સામેનો ખૂણો કયો છે? ખૂણો D છે, તો એમનો સરવાળો પણ 180 અંશ થશે. આપણે અહીંયા ઓલરેડી લખેલું છે, ખૂણા A અને Cનો સરવાળો 180 અંશ, ખૂણા B અને Dનો સરવાળો 180 અંશ. ઓકે, એનો પ્રતિપ્રમેય છે અહીંયા કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો જોડના સરવાળો એટલે ખૂણાઓનો સરવાળો જો 180 અંશ હોય તો એને આપણે કેવો ચતુષ્કોણ કહીએ છીએ? ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. એનું ઉલટું છે કે ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય, અને જો સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો એને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. ઓકે, સિમ્પલી તમને સમજણ પડી ગઈ. તો અહીંયા આપણે દરેક પ્રમેય પૂર્ણ થઈ ગયા અને આપણો મેઇનલી લેક્ચર પૂર્ણ થઈ ગયો છે. પણ હવે આપણે દરેક પ્રમેયનું અહીંયા રિવિઝન કરીશું. તો ચલો અહીંયા રિવિઝન કરી લઈએ કે અહીંયા આપણે દરેક પ્રમેયનું રિવિઝન કરી લઈએ. તો પહેલો પ્રમેય શું છે? અહીંયા આપણો પ્રમેય 9.1. એમાં આપણને શું આપેલું છે કે જો જીવા સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા પણ સમાન હોય. જેમ કે અહીંયા તમને સમજાવું કે આપણું વર્તુળ છે, અહીંયા આપણી આ બે જીવાઓ છે, આ એક જીવા અને આ બે જીવા આ વર્તુળનું કેન્દ્ર છે. તો અહીંયા આ જીવા વર્તુળનું કેન્દ્ર આગળ આવી રીતે ખૂણો બનાવે છે અને આ જીવા ધારો કે આવી રીતે ખૂણો બનાવે છે. તો આ જો જીવાઓ સમાન હશે તો આ જે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા છે એ પણ કેવા છે? સમાન હશે. અને 9.2માં શું છે? એનું પ્રતિપ્રમેય છે, એટલે કે ઉલટું છે કે જીવાઓ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો કે જીવાઓ કેવી છે? સમાન હશે. એટલે કે ખૂણાઓ સમાન હોય તો આપણે આ જીવાઓ કેવી બનશે? અહીંયા સમાન બની જશે. ઓકે, તો આ તમારા થઈ ગયા પ્રમેય 9.1 અને 9.2. હવે આપણે જોઈએ અહીંયા
પ્રમેય 9.3 અને 9.4 તો એમાં તમને શું આપેલું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવાએ દોરેલો લંબ શું કરે છે, અહીંયા જીવાને દુભાગે છે. તો અહીંયા આપણે દોરીએ, ધારો કે આ આપણું વર્તુળ છે. ઓકે, આ અહીંયા વર્તુળનું કેન્દ્ર છે અને આ આપણી જીવા છે. તો અહીંયા આપણે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરીએ તો એ લંબ શું કરશે, અહીંયા બે ભાગમાં અહીંયા દુભાગશે. એટલે કે જે આ ભાગ છે, એટલે કે ચલો હું તમને બતાવું, એટલે કે આ સાઈડનો જે ભાગ છે એ અને આ સાઈડનો ભાગ છે એ બંને ભાગ કેવા છે, સરખા હશે. બે સરખા ભાગમાં વિભાજન કરશે એટલે કે જીવાને દુભાગે છે. ઓકે, અને એનું પ્રતિપ્રમેય છે 9.4માં શું કીધું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે છે તો એ રેખા કેવી હશે, અહીંયા જીવાને લંબ હશે. ઓકે, તમને 9.3 અને 9.4માં પણ સમજ પડી ગઈ. એનું પણ સિમ્પલી આપણું અહીંયા રિવિઝન થઈ ગયું. હવે આપણે જોઈએ અહીંયા પ્રમેય 9.5 અને 9.6. તો એમાં તમને શું કીધું છે કે પહેલાં તો ચાલો આપણે વાંચીએ કે અહીંયા જો જીવા સમાન હોય તો વર્તુળના કેન્દ્રથી એમનું અંતર પણ સમાન હોય. તો અહીંયા આપણે વર્તુળ દોરીએ. ધારો કે આ આપણું કોઈ વર્તુળ છે, અહીંયા આપણું કેન્દ્ર છે અને આ એની સમાન જીવાઓ છે. જેમ કે આ કે સમાન જીવાઓ છે તો એમનું વર્તુળના કેન્દ્રથી અંતર પણ સમાન હશે. જેમ કે આ વચ્ચે હોય તો આપણે ધારો કે અહીંયા લંબ હશે. ઓકે, આ પણ અંતર સમાન હશે. આ જે અંતર હશે એ પણ અહીંયા સિમ્પલ તમારું સમાન હશે. ઓકે, અને જો તમારું અંતર સમાન હોય તો જીવાઓ કેવી છે એ પણ સમાન હશે. આપણું અહીંયા પ્રમેય 9.6માં એનો પ્રતિપ્રમેય છે. ઓકે, એટલે બંને તમે પ્રમેયમાં સિમ્પલી તમને સમજણ પડી ગઈ છે. હવે આપણે જોઈએ અહીંયા પ્રમેય 9.7. એમાં આપણને શું આપેલું છે, અહીંયા કે વર્તુળના ચાપ દ્વારા રચાતો ખૂણો બાકીના વર્તુળના કોઈ પણ બિંદુ રચાતો ખૂણો એના કરતાં કેન્દ્ર પર ખૂણો કેવો હોય, તમારો બમણો હોય. જેમ કે અહીંયા આપણે આ કોઈ વર્તુળ લઈએ. ચલો ઓકે, પરફેક્ટલી આપણે અહીંયા વર્તુળ લેવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ એનું કેન્દ્ર છે, અહીંયા કેવું છે, આ આપણી અહીંયા કોઈ ચાપ છે. ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે આ અહીંયા બે બિંદુઓ છે અને આ અહીંયા આપણું ચાપ છે. ઓકે, તો આ ધારો કે અહીંયા આપણે આ બિંદુ આગળ કોઈ ખૂણો લઈએ. ચલો ઓકે, તો આ કેન્દ્ર આગળ એક ખૂણો રચાય છે. ઓકે, અને આ બીજો ખૂણો અહીંયા રચાય. ચલો આપણે અલગ બિંદુ લઈએ. જેમ કે આ તો કેવા કરશે, એકબીજાને ઓવરલેપ કરશે. તો અહીંયા આપણે બિંદુ લઈએ. ઓકે, તો અહીંયા આપણે આ બિંદુ લીધું. ઓકે, તો અહીંયા આપણે આ બિંદુ લીધું. ધારો કે તમારો આ જે ખૂણો છે કોઈ પણ બિંદુ આગળ x હોય તો અહીંયા જે કેન્દ્ર આગળ ખૂણો બનશે કેવો બનશે, અહીંયા તમારો 2x બની જશે. તમે ધારો કે અહીંયા ખૂણો લો, તમારો આ ખૂણો પણ કેવો હશે, અહીંયા જો કેન્દ્ર આગળ ખૂણો 2x હશે તો આ તમારો ખૂણો કેવો બની જશે, કેન્દ્ર કરતાં અડધો બની જશે. ઓકે, એટલે તમને સમજ પડી ગઈ કે બાકીના વર્તુળ પરના કોઈ પણ બિંદુ કરતાં જે કેન્દ્ર આગળ ખૂણો હશે કેવો હશે, બમણો હશે. જે ચાપ દ્વારા રચાતો ખૂણો તમારે ખાસ ધ્યાન રાખવું છે. અહીંયા શું છે, વર્તુળના ચાપ દ્વારા રચાતો ખૂણો. આ છે તમારો પ્રમેય 9.7. ઓકે, તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો ચાલો આપણે અહીંયા રફરને રિમૂવ કરી લઈએ અને આગળના પ્રમેય તરફ આગળ વધીએ. તો હવે આપણે રિવિઝન કરીશું પ્રમેય 9.8. એમાં શું કીધું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે. એ તો તમને ખબર જ છે કે તમારો લઘુ વૃત્તખંડ હોય કે ગુરુ વૃત્તખંડ હોય એમાં આવેલા ખૂણાઓ કેવા હોય, અહીંયા સમાન હોય છે. ધારો કે અહીંયા આપણે કોઈ વર્તુળ દોરીએ. ચલો આ તો વર્તુળ નથી થયું, આપણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ આપણું વર્તુળ છે. તો અહીં તમારી વૃત્તખંડ કેવી રીતે દોરાય, તો કે અહીં જીવા અને જે ચાપ જોડીને બનાવીએ એને આપણે શું કહીએ છીએ, વૃત્તખંડ કહીએ છીએ. ચલો આપણે અલગ પેનથી બનાવીએ કે આ આપણી અહીંયા જીવા છે અને આ આપણું ચાપ છે. એના દ્વારા અહીંયા આ આપણો વૃત્તખંડનો ભાગ છે. એક ઉપર જે નાનો ભાગ હોય લઘુ વૃત્તખંડ અને જે મોટો ભાગ હોય એ ગુરુ વૃત્તખંડ. તો અહીંયા આપણે એક વૃત્તખંડ બન્યો છે. તો આ ધારો કે અહીંયા આપણો આ બિંદુ છે, તો આ ધારો કે અહીંયા એક ખૂણો બનાવે છે. ઉપરના ભાગમાં આપણે ગુરુ વૃત્તખંડ સમજી લઈએ કે મોટો છે. તો આ ખૂણો, પછી અહીંયા કોઈ બિંદુ છે, ધારો કે અહીંયા આપણે બિંદુ લઈએ. ઓકે, તો આ ખૂણો, તો આ બંને ખૂણા કેવા છે, અહીંયા આ ખૂણો x હોય તો આ પણ ખૂણો અહીંયા x હશે. નીચેના ભાગને આપણે લઘુ વૃત્તખંડ સમજી લઈએ. તો નીચેના ભાગમાં જે અંત્ય બિંદુઓ છે જે ખૂણો બનાવે છે, ધારો કે આ ખૂણો અહીંયા બનાવ્યો તો આ ખૂણો, અને બીજો આપણે ખૂણો અહીંયા લઈએ, ધારો કે આ ખૂણો. ઓકે, તો આ જો y હશે તો અહીંયા આ જે ખૂણો છે એ પણ કેવો છે, અહીંયા તમારો y હશે. ઓકે, તમને સમજ મળી ગઈ. એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે. આ છે આપણે પ્રમેય 9.8. હવે આપણે 9.9 જોઈએ. એ તો મેં તમને સિમ્પલી સમજાવ્યું હતું કે કોઈ પણ બે બિંદુને આપણે જોડતો રેખાખંડ દોરીએ. ધારો કે આ આપણો અહીંયા બે બિંદુને જોડતો રેખાખંડ, ચલો આપણે સ્પેસમાં બનાવીએ તો તમને સિમ્પલી સમજ પડી ગયા. ધારો કે અહીંયા આપણે બનાવીએ કે બે બિંદુને જોડતો અહીંયા આપણો આ રેખાખંડ છે અને એની એક જ સાઈડ બે બિંદુ આવેલા છે. ધારો કે આ એક બિંદુ છે અને આ એક બિંદુ છે. હવે આ બંને બિંદુ દ્વારા જે આ રેખાખંડ છે એ અહીંયા સમાન ખૂણા બનાવે છે
આ પણ ખૂણો તમારો એક્સ છે અને અહીંયા જે આ બિંદુ દ્વારા બનતો ખૂણો છે એ પણ ધારો કે તમારો ખૂણો અહીંયા એક્સ છે. તો આ જે ચારેય બિંદુઓ છે ક્યાં આવે છે તમારે એક જ વર્તુળ પર અહીંયા આવેલા છે એવું તમારે અહીંયા સમજી લેવાનું છે. ઓકે, કે આ ચારેય બિંદુ ક્યાં આવેલા છે એક જ વર્તુળ પર આવેલા છે એવું તમને કોણ કહે છે અહીંયા પ્રમેય 9.9 કહે છે. ચલો ફરી આપણે એની એક લાઈન વાંચી લઈએ અને એટલે તમને સિમ્પલી સમજણ પડી જાય કે બે બિંદુને જોડતો રેખાખંડ તેની એક જ બાજુએ આવેલા બે બિંદુ આગળ સમાન ખૂણા આંતરે છે તો ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે એવું તમારું પ્રમેય 9.9 મુજબ સાબિત થાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે પ્રમેય 9.10 અને 9.11 તો એમાં તમને શું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો ચક્રીય ચતુષ્કોણ તમને ખબર જ છે. ધારો કે તમારા જોડે આ કોઈ વર્તુળ છે, એમાં ચલો આપણે સરખી રીતે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ કે આ તમારું કોઈ વર્તુળ છે. ઓકે, હવે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય કે એના ચારે શિરોબિંદુઓ ક્યાં આવેલા અહીંયા વર્તુળ પર આવેલા હોય. ચલો આપણે દોરીએ. ઓકે, તો આ તમારો ચક્રીય ચતુષ્કોણ છે અને આપણે શિરોબિંદુનું નામ આપીએ ધારો કે A B C અને D. તો આમાં શું હોય કે સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો અહીંયા ખૂણો A અને ખૂણા C નો સરવાળો 180 અંશ થશે, અહીંયા ખૂણો B અને ખૂણા D નો સરવાળો 180 અંશ થશે. અને પ્રમેય 9.11 શું છે એનો પ્રતિપ્રમેય છે એટલે કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો એ ચતુષ્કોણ કેવો હશે અહીંયા ચક્રીય ચતુષ્કોણ હશે એટલે કે ચતુષ્કોણના ચારેય બિંદુઓ કેવા છે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હશે. ઓકે, તો આ તમને સિમ્પલી અહીંયા સમજણ પડી ગઈ. તો આગળ આપણે જોઈએ અહીંયા તમારું એક આપણે એક્સ્ટ્રા ટોપિક સમજાવ્યો હતો કે અર્ધવર્તુળનો ખૂણો કેવો હોય કાટખૂણો હોય. જેમ કે અહીંયા આપણે ધારો કે આ વર્તુળ છે, આપણે એને અહીંયા કેન્દ્ર છે તો આપણે અહીંયા શું દોરતા હતા વ્યાસ દોરતા હતા. તો વ્યાસ દોરીએ તો ઉપરનો ભાગ પણ અર્ધવર્તુળ થઈ ગયો, નીચેનો ભાગ પણ અર્ધવર્તુળ થઈ ગયો. તો વ્યાસના અંત્ય બિંદુ દ્વારા તમે કોઈ પણ ખૂણો રચ્યો, કોઈ પણ બિંદુએ અહીંયા આપણે ખૂણો રચ્યો છે, આપણે નીચેના ભાગમાં તમે કોઈ પણ ખૂણો રચ્યો. ઓકે, તો આ ચલો આપણે સરખી રીતે રચી દઈએ. ઓકે, તો આ બંને ખૂણાઓ કેવા છે અહીંયા કાટખૂણા છે એટલે કે જે અર્ધવર્તુળ દ્વારા રચાતા ખૂણા હંમેશા કેવા હોય અહીંયા કાટખૂણા હોય છે. ઓકે, તો આ આપણું સિમ્પલી અહીંયા ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. એમાં આપણે તમને સ્ટાર્ટિંગમાં બેઝિક ટોપિક સમજાવ્યા, પછી દરેક આપણે એના ટોપિક સમજ્યા કે ચેપ્ટરમાં આપણે કયા ટોપિક આવે છે એના આધારે આપણે દરેક પ્રમેય આપણે ડિટેલમાં સમજ્યા. પછી આપણે રિવિઝન પણ કર્યું અને જો તમારો કોઈ પણ આઈએમપી પ્રમેય હશે તો આપણે એની સાબિતીના આપણે એના લેક્ચર પણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.